એનડીએ સરકાર જોડે 369 સીટ કે જ્યારે બાકીની સીટ ઇન્ડી ગઠબંધન જોડે જતી હતી. ફરી એકવાર 138 સીટ ઇન્ડી ગઠબંધન જોડે અને 369 સીટ 542 માંથી ભારતીય જનતા પાર્ટી પાસે જાય છે, એનડીએ જોડે જાય છે. એટલે આ આંકડો એ તમામ જે એક્ઝિટ પોલ છે એમનો એક સર્વે છે, એક નિચોડ છે જે સ્પષ્ટપણે અહીંયા જોઈ શકાય છે કે ભારતીય જનતા પાર્ટી એનડીએની જીત થઈ રહી છે આ વખતના ઇલેક્શનમાં. એક્ઝિટ પોલ પ્રમાણે ભલે ટાર્ગેટ મેચ ના થતો હોય પણ 370નો જે ટાર્ગેટ છે એની નજીક પહોંચી ગયા છે, જે ફક્ત બીજેપીનો હતો. એનડીએનો 370નો ટાર્ગેટ નજીક પહોંચી ગયા છે અને બીજી બાજુ 138 સીટ મળી રહી છે ઇન્ડી ગઠબંધનને. આ આંકડાને તમે કેવી રીતે જોઈ રહ્યા છો ઘનશ્યામભાઈ? હું આ સવાલ આપને પૂછવા માંગીશ, પણ એની પહેલા સમય થયો છે એક બ્રેકનો. બ્રેક પછી ફરી એકવાર આ જ મુદ્દે ચર્ચા કરીશું. Kane sir, your dinner. On a tile? अरे it's antibacterial. IM Plus टेक्नोलॉजी से बने वर्ल्ड क्लास टाइल्स. टाइल हो तो सिंपल हो. 25 बैठक, 25 रिपोर्टर, परिणामोની પડે પડની ખબર 4 જૂને દિવસ પર ન્યૂઝ કેપિટલ પર. Kane sir, your dinner. On a tile? अरे it's antibacterial. IM Plus टेक्नोलॉजी से बने वर्ल्ड क्लास टाइल्स. टाइल हो तो सिंपल हो. સૌથી સચોટ, સૌથી વિશ્વસનીય, સૌથી ઝડપી પરિણામ 4 જૂને દિવસ પર ન્યૂઝ કેપિટલ પર. Kane sir, your dinner. On a tile? It's scratch resistant. Plates? Kane bhai, it's a tile ad. IM Plus टेक्नोलॉजी से बने वर्ल्ड क्लास टाइल्स. टाइल हो तो सिंपल हो. My clear choice. क्लियर रहने में समझदारी है. બ્રેક બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે. ફરી એકવાર જે એક્ઝિટ પોલનો નિચોડ છે એની વાત કરીએ, જે ન્યૂઝ કેપિટલે કાઢ્યો છે. આ આપ સ્ક્રીન ઉપર જોઈ શકો છો. 369 એનડીએ જોડે સીટ, એનડીએ 369 સીટ ઉપર જીતવાનું છે, જ્યારે ઇન્ડી ગઠબંધન જોડે 138 સીટ, 138નો આંકડો છે. એટલે જે ટાર્ગેટ હતો એનડીએનો, ભારતીય જનતા પાર્ટીનો, એની નજીક પહોંચી ગઈ છે. જોકે ટાર્ગેટ હજુ પૂર્ણ નથી થયો, પણ જે અત્યારે એવરેજ કાઢવામાં આવી છે બધા સર્વેની, એક્ઝિટ પોલની, એ પ્રમાણે 369નો આંકડો સામે આવી રહ્યો છે, મળી રહ્યો છે ભારતીય જનતા પાર્ટી અને એનડીએ માટે. અને એનડીએની સરકાર સ્પષ્ટ બની રહી છે. ફરી એકવાર આપણે ચર્ચા કરીશું. ઘનશ્યામભાઈ, હું આપને સવાલ કરવા માંગુ છું. લો, આપણે સર્વેનું એવરેજ, આ એક્ઝિટ પોલનો એવરેજ કાઢી, નિચોડ કાઢ્યો, તો એમાં પણ 369 એટલે 370નો જે પીએમ મોદીએ સાંસદમાં આંકડો કહ્યો તેની નજીક પહોંચી ગયા. પણ અહીંયા એક જ ફરક છે કે એમણે એવું કહ્યું હતું કે બીજેપી 370 જીતશે અને એનડીએ ગઠબંધન 400, પણ અહીંયા તો એનડીએ 370 જીતી રહ્યું છે. હું માનું છું કે આ એક્ઝિટ પોલ છે એટલે આપણે હજુ એને ચોક્કસ ના કહી શકીએ આંકડો, પણ જેમ જેમ પરિણામ આવે ત્યારે આપ જોશો કે જે તમે 138 સીટ બતાવી એમાંથી 38 આ બાજુ આવી જશે, એટલે 400 પાર થઈ જશે. તમે 369 એનડીએની બતાવો છો અને 138 ઇન્ડીની બતાવો છો, એલાયન્સની. એમાંથી 38 આ બાજુ 100% આવી જશે. કારણ કે આ બધા પોલ જે એક્ઝિટ પોલ આવ્યા છે એમાં પણ મને હજુ સંતોષ નથી, કારણ કે એમાં પણ જે બતાવો છો એ જે બતાવવામાં આવે છે એ ઓછું જ છે. એટલે 100% 400 પાર થઈ જશે. આ 38 આ બાજુ આવી જશે. એટલે રત્નાબેન, ઘનશ્યામભાઈને 370 ઓછું લાગી રહ્યું છે અને એવું કહે છે કે 138માંથી 38 આ બાજુ આવી જશે. એક વાર્તા યાદ આવી રહી છે દલા તલવાડીની. દલા ટૂંકમાં તલવાડીએ કહેજો. કીધું ભાઈ રીંગણ લઉં, એક બે ચાર તો લેના ને 10-12 આ તો એવી. અને આ વાર્તા બિલકુલ એકદમ ફિટ લાગી રહી છે આ વાત ઉપરથી. અને ઘનશ્યામભાઈ તો હવે નવા ગયા છે ભારતીય જનતા પાર્ટીમાં, તો સારું ને મીઠું તો બોલવાના જ. એમને પોતાની જગ્યા તો ત્યાં બનાવવાની છે, એટલે એ તો બોલશે જ. મારી જગ્યાએ તો મહિનામાં બની ગઈ. ભારતીય જનતા પાર્ટી મને સહપ્રવક્તા 1 મહિનામાં બનાવ્યો. હવે મારે બીજું શું બનવાનું? આવવાનું છે 400 પારની તો તમે વાત જવા દો. અહીંયા ગુજરાતમાંથી તમે 26માંથી 26 બેઠકો નથી લઈ શકતા.
તમે 2019માં એક્ઝોસ્ટ થઈ ગયા હતા. 2019માં ગુજરાતમાં 26માંથી 26 હતી, પછી રાજસ્થાનમાં 25માંથી 25 હતી, પછી મધ્યપ્રદેશમાં તમારી પાસે 29માંથી 28 હતી, અને એ જ રીતે તમારી પાસે બિહારમાં પણ તમારી પાસે હું તમને બતાવી દઉં 40માંથી 39 હતી. જ્યારે કે ત્યારે સમીકરણો જુદા હતા અને આજની તારીખમાં બિહારમાં સમીકરણો બિલકુલ બદલાઈ ગયા છે. ત્યારે નીતિશ બાબુ અને તેજસ્વી યાદવ બધા સાથે લડતા હતા અને આ પહેલા નીતિશ બાબુ પલટુરામ બની ગયા છે અને ત્યારે બીજેપી પણ એમની સાથે હતી, પરંતુ આ ફેરા બિહારમાં આ પરિસ્થિતિ નથી થવાની. એ જ રીતે તમે ઝારખંડમાં જઈ આવો. ઝારખંડમાં 14માંથી 11 સીટો 2019માં તમારી પાસે હતી, પરંતુ ઝારખંડમાં જે રીતે પ્રચાર થયું છે અને જે રીતે હેમંત સોરેનને તમે જેલમાં નાખી દીધા છે એનું જે પ્રત્યાઘાત પડ્યા છે, એકમાત્ર એસટી જે મુખ્યમંત્રી હતા એમને તમે વગર વાકે જેલમાં નાખી દીધા છે, એનો પ્રત્યાઘાત પડ્યો છે અને એનો તમને રિઝલ્ટ જોવા મળશે. એ જ રીતે તમે મહારાષ્ટ્ર કેમ ભૂલી જાઓ છો? મહારાષ્ટ્રમાં તમે 48માંથી 41 સીટો લઈ આવ્યા હતા, પરંતુ 2019ની પરિસ્થિતિ અલગ હતી અને આજે મહારાષ્ટ્ર આઘાડી પાર્ટી સાથે જે ઉદ્ધવ ઠાકરેની જે તમે ઓરિજિનલ પાર્ટી છીનવી લીધી, શરદ પવારની ઓરિજિનલ એનસીપી તમે છીનવી લીધી અને તમે ભ્રષ્ટાચારીઓને બેસાડી દીધા, એનાથી લોકો તમારાથી નારાજ થઈ ગયા છે. એટલે 2019માં તમારી જે પરાકાષ્ઠા હતી, તમે એક્ઝોસ્ટ થઈ ગયા હતા 2019માં જ. હવે 2019માં એટલું બધું તમે લઈ આવ્યા છો, 303 સીટો મારે ક્યાંથી લાવ્યા હતા, તો પછી હવે ક્યાંથી લઈને તમે એમાં વધારો કરવાના છો? મૂળ વસ્તુ છે કે જ્યારે તમે ગુજરાત જેવા ગુજરાતમાંથી તમારું ઘટાડો થઈ રહ્યો છે, તો પછી તમે વધશો ક્યાં? મારે તો એ જાણવું છે. તમે હરિયાણા જોઈ લો, પંજાબ જોઈ લો, દિલ્હી જોઈ લો. દિલ્હીમાં તમારી 7માંથી 7 સીટો હતી ને આ ફેરા 7માંથી 7 સીટો નથી નીકળવાની. તો આ તો અતિશયોક્તિ વાળી વાત છે. એક્ઝિટ પોલ તો ઠીક